લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, પોષ વદ પાંચમ, રવિવાર. મિત્રો, 2 પાંચમ છે આ મહિનામાં. તારીખ 19/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:18. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સારા સંબંધો ટકાવી રાખશો તો જીવન સહેલું બને. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી રહેવાની શક્યતાઓ મોટી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં સફળતા મેળવવા માટે આપણી સાથે કોઈ વ્યક્તિ કડવી વાત કરે ને તો આપણે એને જવાબમાં મીઠી વાત જ કહેવાની. આપણી ભાષા મીઠી જ હોવી જોઈએ તો આપણે વધુ આગળ જઈ શકીએ, સારી સફળતાઓ મેળવી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, મોઢા પર ખીલ થતા હોય ને એ જો મટતા ન હોય ને તો કાચા પપૈયાનું દૂધ કાઢો અને એ લગાડો. તમારા ખીલ જડમૂળથી સારા થઈ જશે. મિત્રો, આજનો ઉપાય જીવો અને જીવવા દો. અને જો વિચારીએ ને તો આ એક સાચો ધર્મ છે. આપણે આપણી રીતથી જીવવાનું અને કોઈ જીવતું એમાં દખલગીરી ન કરવાની. બસ આપણું જીવન સરળ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય. આજે રજાનો દિવસ છે પણ આપણા મનમાં જે અજંપો ભરેલો છે એને કારણે આજે આપણે આપણા ગુસ્સા પર કંટ્રોલ ન કરી શકીએ અને ખોટો વાદ વિવાદ આજે આપણે કરી બેસીએ. તો આજનો સારો દિવસ આજે આપણે બગાડીએ નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવકમાં સુધારો થતો દેખાય છે. આજે છે ને આવક આવી જાય પણ એને ઠેકાણે રાખવાની જવાબદારી પણ તમારી છે, તો એનું આયોજન પહેલેથી કરજો. આજે કોઈકને વાયદો કરો તો સંભાળીને કરજો, ખોટો વાયદો ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈ પણ બાબતમાં ઉતાવળિયું પગલું નહીં ભરતા, બરાબર. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આજે પરિવારની સમસ્યાનો ઉકેલ લાવી શકાય અને પરિવારમાં એકતા જાળવી શકાય. આજે આર્થિક બાબતમાં તમારું મનનું ધારેલું પરિણામ તમે લાવી શકો. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આજે સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. કર્ક રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. લાલચમાં આવી ને આજે એવી કોઈ સ્કીમમાં કે લાલચમાં આવીને કોઈ એવા માણસ સાથે જોડાઈ ન જતા જે આપણને એકના ડબલ કરી આપે. આજે જો ધીરજ રાખીને ચાલશો તો ધારેલું કામ તમે પાર પાડી શકશો. આજે સાંજનો સમય આનંદમાં પસાર કરી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ મિત્રો થોડું ખર્ચા ઉપર કાપ મૂકજો, નહીં તો બચત વાપરવી પડે. જે ઘણા બધા દિવસથી તમે આર્થિક બાબતમાં ભીસાતા હતા તે માર્ગ આજે હળવો થતો દેખાય પણ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. આજે બને ત્યાં સુધી પરિવારમાં કોઈની સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે ખાસ વડીલોની સલાહ લેવાની જરૂર પડશે અને લેજો. આજે છે ને તમે કોઈ જે નવું કામ શરૂ કર્યું હોય, જીવનમાં કોઈ નવો પ્રોજેક્ટ તમે જોયેલો હોય તો એમાં નાની મોટી અડચણો આવવાની શક્યતા છે અને આનું નિરાકરણ તમારે
વડીલોની સલાહથી લાવવાનું છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. કન્યા રાશિવાળા માટે આજે જે મનમાં જે મહત્વકાંક્ષાઓ છે એ સફળ થતી દેખાશે, પણ ધીમા પગલે આવશે, તો ઉતાવળ નહીં કરતા. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે જૂની ઉઘરાણી વસૂલ કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. આ કાર્ય કરવા માટે આપણે જે કામ કરીશું, મહેનત કરીશું, એના કારણે આપણા મનમાં થોડોક ઉચાટ આવતો દેખાય છે, પણ આપણે ત્યાં ધીરજ રાખશું, મન શાંત રાખશું. આજે શક્ય છે તુલા રાશિવાળા માટે કોઈ ટૂંકો નાનકડો પ્રવાસ કરવો પડે. આજનો શુભ રંગ આછો કેસરી. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સાવધાનીપૂર્વક દિવસ શરૂઆત કરવાની છે. આજે અચાનક એક ફાયદાના સમાચાર આવે ને પછી એ ફાયદો અટકતો દેખાય, તો અહીંયા આપણું મન નિરાશ થવાની શક્યતાઓ છે, પણ આપણે ધીરજ રાખવાની છે. જે કાર્ય આપણી ફેવરમાં છે તે કદાચ એક દિવસ મોડું આવે તો ઉતાવળ નહીં કરતા અને નિરાશ નહીં થતા. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે ધનલાભ થતો દેખાય છે. જૂની ઉઘરાણીઓ જે પેન્ડિંગ પડી છે ને એમાંથી પૈસા આજે આવે, પૈસા છૂટા થાય ને તમારી જે આર્થિક બાબતો છે ને તે હળવી બને. આજે ઘણા દિવસથી છવાયેલા ચિંતાના વાદળો આપને છાંટી શકીએ. પણ મિત્રો, આજે પરિવારમાં કોઈની પણ સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો ધનનો ખર્ચ વધે એવો દેખાય છે, પણ મિત્રો આજે મન શાંત રાખજો. તમારા મનના ખોટા વિચારો પર કંટ્રોલ રાખજો. આજે બપોર પછી સાંજના સમયે કોઈ સારા સમાચારની તમને જે જરૂર છે તે મળતા દેખાય. આજે થોડું વધુ કામ કરવું પડે, થોડું વ્યસ્ત રહેજો, પણ આર્થિક ફાયદો જરૂર થાય. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે, ખાસ કરીને હરીફોથી સંભાળીને ચાલવાનું. આજે અંગત સંબંધોમાં સારો સુધારો આવે અને એનો સારો લાભ તમને મળી શકે. આજે ઘણા સમયથી ચાલતી તમારી આર્થિક ગૂંચ થોડી હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા બધા દિવસથી એક કઠિન સમયની સાથે આપણે ચાલીએ છીએ, તેમાં અચાનક સારું પરિણામ આવે અને આપણે સારા પરિણામોની સાથે ચાલીએ તો સફળતા મળી જ શકે. પણ મિત્રો, આજે એક અંગત સલાહ, નવા સાહસ કરવાથી બચવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.